हेलो स्टूडेंट्स। हेलो बच्चे। आज हम पाठ 15 खरगोश और हाथी यानी कि ससला અને हाथी विषे આપણે समझीશું। इस कहानी में हम खरगोश और हाथी के बीच क्या होता है और इन लोगों के बीच कैसे दोस्ती होती है वो भी हम समझने वाले हैं। तो खरगोश एक छोटा सा जानवर है और हाथी बहुत बड़ा। तो बच्चे ये हम सब जानते हैं कि खरगोश यानी कि ससला बहुत छोटा जानवर है। खरगोश यानी कि ससलू एक छोटा सा એટલે કે એક નાનું જાનવર એટલે કે પ્રાણી, એક નાનું પ્રાણી છે। और એટલે કે અને હાથી बहुत बड़ा, हाथी બહુ જ મોટું। એટલે કે જાનવરોમાં સસલું સૌથી નાનામાં નાનું છે અને હાથી સૌથી મોટો છે। इस कहानी में खरगोश किस प्रकार अपनी समझदारी से हाथियों से अपनी रक्षा करता है इसका वर्णन है। इसलिए हम समझते हैं बच्चे कि जब हाथी और खरगोश के बीच साइज में बहुत बड़ा फ़र्क है तो किस तरह से ये छोटे छोटे खरगोश हाथी से अपनी सुरक्षा करते हैं ये समझने वाले हैं। तो इस कहानी में એટલે કે આ વાર્તાની અંદર खरगोश ससला किस प्रकार केवी रीते अपनी समझदारी से अपनी होशियारी थी हाथियों से अपनी रक्षा करता है। એટલે કે હાથીઓ સાથેથી પોતાની રક્ષા કરે છે। એટલે કે કેવી રીતે સસલાઓ હાથીઓથી પોતાનું રક્ષણ કરે છે તે આપણે આ વાર્તામાં સમજવાના છીએ। यह कहानी पंचतंत्र से ली गई है। यह कहानी એટલે કે આ વાર્તા पंचतंत्र नामना लेखनमांथी लीधेली छे। तो अब हम यहाँ पे बच्चे कहानी शुरू कर रहे हैं। एक जंगल में एक सरोवर था। एक जंगलनी अंदर एक सरोवर हतु था એટલે કે हतु। सरोवर के किनारे गीली जमीन थी। सरोवर એટલે કે સરોવર કે કિનારે એટલે કે સરોવરના કિનારા ઉપર ગીલી જમીન એટલે કે પોચી ભીની જમીન હતી। वहाँ बहुत से खरगोश रहते थे। वहाँ એટલે કે ત્યાં बहुत से खरगोश એટલે બહુ બધા સસલા રહેતા હતા। खरगोशों के बिल जमीन के अंदर थे। खरगोशों के बिल એટલે કે સસલાઓના દર જમીનની અંદર હતા। કારણ કે સસલાઓ મોટી બખોલમાં રહેતા હોય એટલે કે તેમના જે દર બખોલમાંથી નાના નાના દર બનાવેલા હોય અને તેની અંદર આ સસલા રહેતા હોય તો સસલાઓના બખોલ જમીનની અંદર હતી। वे दिन भर इधर उधर कूदते रहे। वे दिन भर એટલે કે તે લોકો આખો દિવસ इधर उधर आम तेम कूदता રહ્યા। नरम नरम घास खाते એટલે કે પોચા પોચા ઘાસ ખાતા હતા। रात के को अपने घरों में सो जाते। रात्रे પોતાના ઘરમાં જઈને સૂઈ જતા હતા। પોતાની જે બખોલ હતી તેમાં જઈને સૂઈ જતા હતા। वे सब बहुत प्रसन्न रहते थे। તે બહુ જ ખુશ રહેતા હતા। આ ચિત્રની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો બતાવે છે કે નાના નાના સસલાઓ છે તે નાની નાની બખોલમાં રહે છે। આખો દિવસ દરમિયાન તે લોકો પોતાની એકબીજાની સાથે મસ્તી કરે છે અને રાત્રે પોતાના બખોલમાં જઈને સૂઈ જાય છે અને તે લોકો નરમ નરમ ઘાસ ખાય છે પોચું પોચું અને સરસ એકબીજાની સાથે ખુશ રહે છે। અહીં આપણને દર્શાવેલા સસલા ઘણા જ ખુશ છે। તેઓ એકબીજાની સાથે મજા કરે છે અને આનંદથી રહે છે। उसी जंगल में कुछ हाथी आ गए। तो आज जंगलनी अंदर कुछ એટલે કે કેટલાક हाथी આવી ગયા। हाथियों के झुंड में कुछ शरारती हाथी थे। हाथीना झुंड એટલે કે એ લોકોના ગ્રુપમાં એ લોકોના જૂથમાં कुछ शरारती हाथी એટલે કે કેટલાક તોફાની મસ્તીખોર હાથી હતા।
वे अपनी सूंड में छोटे छोटे पेड़ तोड़ देते। એ લોકો એટલા બધા તોફાની હતા કે અપની સૂંઠ સે એટલે કે પોતાના સૂંઠથી નાના નાના ઝાડ તોડી દેતા હતા। હાથી નાના હતા તે પણ ઘણા તોફાની હતા અને તે પોતાના સૂંઠથી ઝાડની ડાળીઓને તોડી દેતા હતા। પૌધે કુચલ દેતે એટલે કે નાના નાના છોડ જે હોય તેને એ લોકો કચડી દેતા હતા। હાથીઓ કે બચ્ચે ખેલ ખેલ મેં એક દૂસરે સે લડતે હાથીના જે બચ્ચા છે તે તોફાનમાં ને તોફાનમાં એકબીજાની સાથે લડતા હતા। કભી એક છોટા હાથી નીચે હોતા તો કભી દૂસરા એટલી બધી તોફાન મસ્તી કરતા હતા કે ક્યારેક એક નાનો હાથી નીચે હોય તો ક્યારેક કોઈ મોટો હાથી નીચે હોય, એટલે એકબીજાની સાથે તોફાન મસ્તી કરીને ઉપર નીચે કરીને એ લોકો રમતા હતા। આમ સસલાઓ સારી રીતે રહેતા હતા, એકબીજાની સાથે આનંદ કરતા હતા, પરંતુ હાથીનું જૂથ જંગલમાં આવ્યું અને તે લોકોને હેરાન કર્યા, કારણ કે આ હાથી મોટા કદના હોવાથી તે પોતાના સૂંઠથી ઝાડની ડાળીઓને તોડી દેતા હતા, નાના નાના જે છોડ હોય તેને કચડી નાખતા હતા, એકબીજાની સાથે મસ્તી કરીને લડતા હતા અને ઉપર નીચે કરતા હતા। હાથી પાણી સે બહોત પ્યાર કરતે હૈ હાથી પાણીથી બહુ જ પસંદ કરે છે, એટલે કે હાથીને પાણી બહુ જ ગમે છે। વે સૂંઠ સે પાણી ભર કર નહાતે તેમને પાણી એટલું બધું ગમે છે કે તેમની સૂંઠમાં પાણી ભરીને પોતાના શરીર પર રેડીને તે લોકો નાહતા હતા। ફિર સરોવર કે કિનારે મિટ્ટી મેં લौटते અને પાણીમાં નહીને સરોવરના કિનારા ઉપર જે ભીની માટી હોય તેની અંદર એ સૂઈ જતા હતા। નરમ જમીન ઉનકે ભાર સે દબ જાતી પોચી જમીન તેમના વજનથી દબાઈ જતી હતી। સાથ ही કઈ ખરગોશ પરિવાર भी દબ જાતે હાથીનું વજન એટલું બધું હતું કે હાથી જો સૂઈ જાય તો તેની નીચે રહેલા સસલા પણ આખા દબાઈ જતા હતા। હાથી જેવો સૂઈ જાય તેની સાથે જ કેટલાક સસલાનું આખું કુટુંબ પણ દબાઈ જતું હતું। इससे ખરગોશ बहुत दुखी थे તેનાથી સસલાઓ બહુ જ દુઃખી હતા। તો સસલાઓ કઈ વાતથી દુઃખી હતા? તો હાથી તેમને બહુ જ હેરાન કરતા હતા, તેઓ પાણીમાં રમતા હતા, પોતાના સૂંઠથી પોતાના શરીર પર પાણી છાંટીને નહાતા હતા અને તે પાણીવાળું શરીર લઈને તે લોકો સરોવરના કિનારા ઉપર જઈને સૂઈ જતા હતા અને તે લોકોના સૂવાથી કેટલાક સસલાઓ દબાઈ પણ જતા હતા અને તેમનું ઘર જે હતું તે પણ તૂટી જતું હતું, એટલે કે તેમની જે નાનું દર હતું, નાની બખોલ હતી તે પણ દબાઈ જતી હતી અને કેટલાક તો સસલાના આખા કુટુંબ જ દબાઈ જતા હતા અને આ વાતથી સસલાઓ ખૂબ જ પરેશાન હતા। તો અહીં આપણને બીજા ચિત્રની અંદર દર્શાવેલું છે કે હાથીના આરામ કરવાથી, હાથીના સૂઈ જવાથી કેટલાક નાના નાના સસલાઓ દબાઈ જતા હતા અને તેમના પરિવાર પણ દબાઈ જતા હતા, તેથી તે લોકો દુઃખી થઈ ગયા હતા। खरगोशों के सरदार ने एक उपाय सोचा। હવે इतना बड़ा जो त्रास होगा तो खरगोश बड़ी चिंता में आ गए। तो खरगोश के सरदार ने एक उपाय सोचा એટલે કે સસલાના માલિકે એક ઉપાય શોધી કાઢ્યો। कुछ चुने हुए खरगोशों के साथ वह हाथियों के सरदार के पास गया। કેટલાક શોધી કાઢેલા સસલાઓની સાથે એટલે કે કોઈ ખાસ જે સસલા હોય તે લોકોને લઈને સસલાઓ હાથીના માલિક પાસે ગયા। कुछ ही देर पर बैठ खरगोशों के सरदार ने अपने अगले पांव उठाए એટલે કે થોડા દૂર રહીને, એકદમ નજીક તો ના જવાય હાથીની, પણ થોડાક દૂર રહીને બેસીને સસલાઓના માલિકે अपने अगले पांव उठाए એટલે કે પોતાનો આગળનો પગ ઊંચો કર્યો। उसने उन्हें हाथ जोड़ नमस्कार किया તેણે હાથીના માલિકને હાથ જોડીને પ્રણામ કર્યા।
हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया। हाथीए पण પોતાની સૂંઢ ઊંચી કરીને પ્રણામનો જવાબ આપ્યો। આમ હાથી અને સસલા વચ્ચે પ્રણામ નમસ્કારની વિધિ ચાલી। સસલાઓ કેટલાક સાથીદારોને લઈને હાથીના માલિક પાસે ગયા અને સૌપ્રથમ તેમને પોતાનો પગ ઊંચો કરીને હાથ જોડીને નમસ્કાર કર્યા। તો હાથીના માલિકે પણ પોતાની સૂંઢ ઊંચી કરીને તે નમસ્કાર સામે કર્યા। ખરગોશ સરદાર બોલા, એટલે કે સસલાનો માલિક બોલ્યો, હમ ચાંદ કે ભાંજે હૈ, એટલે કે અમે જે ચાંદા મામા છે ને તેના ભાણિયા છીએ। ચાંદ में आप हमारे भाई बंदों को देख सकते हैं, એટલે કે ચાંદા મામાની અંદર તમે અમારા જે ભાઈ બંધુઓ છે એટલે કે ભાઈ ભાંડુઓ છે તેમને જોઈ શકો છો। हमारे कुछ भाई धरती पर रहने आए हैं, એટલે કે ચાંદા મામાના ભાણિયાઓ જે છે તે આકાશમાંથી કેટલાક લોકો અહીં જમીન પર રહેવા આવ્યા છે। અમારા કેટલાક ભાઈઓ જમીન પર રહેવા આવ્યા છીએ। હાથીને ચાંદા મામા ગમે છે અને તેને ખૂબ જ માન આપે છે, એટલે તે સમજાવે છે સસલાઓ કે ચાંદા મામાના અમે નાના નાના ભાણિયાઓ છીએ અને અહીં જમીન પર રહેવા આવ્યા છીએ। તો અહીં ત્રીજા આકૃતિની અંદર આપણને સમજાવે છે કે અહીં નાના નાના જે સસલાઓ છે તે હાથીને ચાંદા મામાના દર્શન કરાવે છે અને સમજાવે છે કે અમે ચાંદા મામાના ભાણિયાઓ છીએ અને અહીં જમીન પર રહેવા આવ્યા છીએ। तो कहते हैं कि मामा रोज सरोवर में आते हैं, એટલે કે ચાંદા મામા છે એ રોજે સરોવરમાં આવે છે। हमसे मिलने के लिए, એટલે કે અમને મળવા માટે। હકીકતમાં સરોવરની અંદર ચાંદા મામા ન દેખાય પરંતુ ચાંદા મામાનું પ્રતિબિંબ જ દેખાય, પરંતુ નાના સસલાઓ હાથીને સમજાવે છે કે ચાંદા મામા અમને રોજ મળવા માટે સરોવરમાં આવે છે। वो आपसे नाराज है, એટલે કે તે તમારાથી નારાજ છે। કોણ નારાજ છે વિદ્યાર્થી મિત્રો? તો ચાંદા મામા। હાથી બોલા, क्या? હાથીએ કહ્યું, શું? क्या नाराज है? શું નારાજ છે? हमने क्या किया है? મેં શું કર્યું છે? એટલે કે જે હાથી છે તે ચિંતામાં આવી જાય છે કે ચાંદા મામા મારાથી કેમ નારાજ છે, મેં એવું તે શું કર્યું છે કે તેમને ખરાબ લાગ્યું છે। તો ખરગોશ બોલા, सरोवर के समीप नरम मिट्टी में सुराख कर हमने अपने घर बनाए हैं, એટલે કે સસલાઓ બોલ્યું કે સરોવર કે સમીપ, એટલે કે સરોવરની નજીક, નરમ મિટ્ટી મેં, પોચી જમીનમાં, પોચી માટીમાં, સુરાખ કર હમને અપને, સુરાખ કર એટલે કે ગોદી ખોલીને, એટલે કે ખાડો ખોદીને, हमने अपने घर बनाए हैं, हमें અમારું ઘર બનાવ્યું છે। સસલો બોલે છે, હાથીને કહે છે કે સરોવરની નજીકમાં જે પોચી જમીન છે તેની અંદર અમે ખાડો ખોદીને અમારા ઘર બનાવ્યા છે, બખોલો બનાવી છે। આપકે આને સે સુરાખ દબ ગયે, તમારા આવવાથી અમારું જે ઘર બનાવવા માટે જે અમે ખાડા ખોદ્યા હતા તે બધા દબાઈ ગયા। जिससे चंदा मामा के बहुत से भांजे दब गए, ખાડો તો ખોદાઈ ગયો, જે દબાઈ ગયો તેની સાથે સાથે ચાંદા મામાના જે ઘણા બધા ભાણિયા હતા તે પણ દબાઈ ગયા। इसलिए वह आपसे बहुत नाराज है, તેથી તે તમારાથી બહુ જ દુઃખી છે। ખરગોશ કહે છે, સસલો કહે છે, હાથીને કહે છે કે સરોવરની નજીકમાં જે પોચી જમીન છે તેમાં અમે ખાડો ખોદીને અમારા ઘર બનાવ્યા છે, દર બનાવ્યું છે, પરંતુ તમારા આવવાથી માત્ર તેમના વજન માત્રથી જ કે અને ત્યાં સૂઈ જવાથી તેમના જે ખાડા છે તે દબાઈ જાય છે અને તેની સાથે સાથે કેટલાક સસલાઓના પરિવાર પણ દબાઈ જાય છે અને સસલાઓ પોતે પણ દબાઈ જાય છે। તેથી ચાંદા મામા બહુ જ દુઃખી છે। खरगोश आगे बोला, ससलो आगळ बोल्यो कि वे रात को सरोवर में आएंगे। कौन रात को सरोवर में आएंगे? तो चांदा मामा। चांदा मामा रात्रे सरोवरनी अंदर आवशे और उन्हें यह देखकर अच्छा नहीं लगेगा, अने तेमने आ दृश्य देखीने सारू नहीं लागे। केवुं दृश्य? के हाथीना
આવવાથી ચાંદા મામાના જે ભાણિયાઓ સસલા છે તે દબાઈ જાય છે અને તેમના પરિવાર પણ દબાઈ જાય છે અને તેમનું ઘર પણ દબાઈ જાય છે. તે જોઈને ચાંદા મામાને સારું લાગશે નહીં. રાત हुई पूर्णमासी का चांद निकला, એટલે કે રાત થઈ અને પૂર્ણમાસી એટલે કે પૂનમનો ચાંદ નીકળ્યો. એટલે કે પૂનમનો ચાંદ કેવો હોય વિદ્યાર્થી મિત્રો? તો આખો હોય. હવા તેજ થી, હવા વધારે હતી. સરોવર में हल्की हल्की लहरें उठ रही थी, સરોવરની અંદર ધીમી ધીમી લહેરો ઉઠી રહી હતી, થઈ રહી હતી. ચાંદ લહેરો કે સાથ સાથ ઉપર નીચે હો રહા થા, ચાંદ પોતે નીચે આવતા નથી, પરંતુ માત્ર તેમનું પ્રતિબિંબ જ સરોવરની ઉપર પડે છે. તેથી જેમ લહેરો સરોવરની ઉપર નીચે થાય તે જ રીતે ચાંદા મામા પણ સરોવરની લહેરોની સાથે ઉપર નીચે થતા હતા. જેમ સરોવરની લહેરો ઉપર નીચે થાય તે જ રીતે ચાંદા મામા પણ લહેરોની સાથે સાથે ઉપર નીચે થઈ રહ્યા હતા. હાથી ઓર ખરગોશ વહાં પહોંચ ગયે, હાથી અને સસલા ત્યાં પહોંચી ગયા. ક્યાં આગળ પહોંચી ગયા? તો સરોવરની નજીકમાં, કે જ્યાં સરોવરમાં ચાંદા મામાનું પ્રતિબિંબ દેખાતું હતું અને જેમ સરોવરની લહેરો ઉપર નીચે થતી હતી તેમ ચાંદા મામા પણ ઉપર નીચે થતા હતા. ખરગોશ બોલ્યા, સસલું બોલ્યું, દેખીએ મહારાજ, એટલે કે સાંભળો મહારાજ. ચાંદા મામા ગુસ્સે સે કાંપ રહે હૈ, માત્ર ચાંદા મામાનું પ્રતિબિંબ જ સરોવરની લહેરોમાં ઉપર નીચે થતું હતું, પરંતુ સસલાએ હોશિયારી વાપરી અને હાથીને કહ્યું કે ચાંદા મામા ગુસ્સે સે કાંપ રહે હૈ, એટલે કે ચાંદા મામા ગુસ્સાથી કાંપ રહે એટલે કે એકદમ લાલ પીળા થઈ ગયા છે, ગુસ્સાથી કાંપી રહ્યા છે, ગુસ્સાથી ક્રોધિત થઈ રહ્યા છે. આપ જલ્દી યહાં સે દૂર ચલે જાએ, તમે જલ્દીથી અહીંયાથી દૂર જતા રહો. લગતા હૈ મામા બહોત નારાજ હો રહે હૈ, લાગે છે કે ચાંદા મામા બહુ જ દુઃખી થઈ રહ્યા છે. એટલે કે ચાંદા મામા તમારાથી બહુ દુઃખી થઈ રહ્યા છે, એટલે તમે જલ્દીથી અહીંયાથી જતા રહો. હાથીઓ કે સરદારને અપની ઝુંડ કી તરફ દેખા, હાથીના માલિકે પોતાના જૂથની તરફ દેખ્યું, એટલે કે પાછળ પોતાનું આખું જૂથ હતું, આખું ગ્રુપ હતું તેના તરફ દેખ્યું. સભી ડર ગયે થે, બધા જ ડરી ગયા હતા. શું જોઈને ડરી ગયા હતા? તો સરોવરની અંદર જે ચાંદા મામાનું પ્રતિબિંબ દેખાતું હતું તે લહેરોની સાથે ઉપર નીચે થતું હતું, તો તેમને લાગ્યું કે ચાંદા મામા ગુસ્સે થયા છે, તેથી તેઓ બધા ડરી ગયા. સરદારને અપની સૂંઢ ઉપર ઉઠાઈ, માલિકે પોતાની સૂંઢ ઉપરની તરફ લીધી. સભી હાથીઓને એસા હી કિયા, બધા જ હાથીઓએ પણ તેવું જ કર્યું. શું કર્યું? તો પોતાની સૂંઢ ઉપર તરફ લીધી. અબ સરદાર બોલા, એટલે કે હવે માલિક બોલ્યો, ચમકતે હુએ ચાંદ કો હમારા નમસ્કાર, એટલે કે જે ચાંદા મામા ચમકી રહ્યા છે તેને અમે પ્રણામ કરીએ છીએ. એટલે કે સરોવરની અંદર જે ચાંદા મામાનું પ્રતિબિંબ હતું તેને અમે નમસ્કાર કરીએ છીએ. हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं, અમે અમારી ભૂલ સમજીને તમારી પાસે માફી માંગીએ છીએ. ક્ષમા કરના એટલે કે માફી માંગવી. આપ હમે ક્ષમા કરે, તમે અમને માફી આપો. હમ અભી દૂસરે જંગલ में ચલે જાતે હૈ, અમે અત્યારે જ બીજા જંગલમાં જતા રહીએ છીએ. अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो, હવે અમે એવા કામ નહીં કરીએ જેનાથી બીજાને તકલીફ થાય. આપણે પણ વિદ્યાર્થી મિત્રો એ સમજવાનું છે કે આપણે આપણું કોઈ પણ કાર્ય એવી રીતે ન કરવું જોઈએ કે આપણા કાર્યથી સામેની વ્યક્તિને તકલીફ થાય. આપણે એવી રીતે કાર્ય કરવું જોઈએ કે આપણું કાર્ય આપણા સીમિત પૂરતું જ હોય અને આપણા કામથી બીજી કોઈ પણ વ્યક્તિને દખલ અંદાજી ન લાગે અને બીજી કોઈ પણ વ્યક્તિને આપણે તકલીફરૂપ બની શકીએ નહીં. દરેક વ્યક્તિ પોતાનું કામ કરી શકે તે રીતે આપણે પોતાનું કાર્ય કરવું જોઈએ.
यह शब्दार्थ हम समझ लेते हैं। सरोवर, सरोवर यानी कि इस कहानी में आने वाले शब्दार्थ है सरोवर यानी कि झील। परिवार यानी कि एक घर में रहने वाले सभी लोग, कुटुंब। बंधु એટલે કે ભાઈ। कुचलना એટલે કે दबाना। क्षमाएं मांगना यानी माफी मांगनी। सुराख यानी कि छेद। पूर्णमासी એટલે कि जिस रात चांद गोल होता है, पूर्णमासी के रात चंदा मामा पूरा गोल होते हैं। भांजा यानी कि बहन का लड़का। समीप आना यानी नजदीक आना। अब हम मुहावरे समझ देंगे कि गुस्से से कांपना, गुस्से से कांपना यानी कि क्रोधित होना। चंदू का रिजल्ट देखकर पापा गुस्से से कांप गए, इसलिए यानी कि क्रोधित हो गए। अब हम अभ्यास में देखते हैं। तो पहला हमने दर्शाया है कि इस कहानी में 3 चित्र दिए गए हैं, हर एक चित्र के संदर्भ में वर्णन लिखिए। तो हम पहले 3 चित्र देखते हैं और उसका वर्णन भी बता देते हैं। तो पहला चित्र देखकर बच्चे हम बता रहे हैं कि खरगोश अपनी मस्ती में रहते हैं, खूब आनंद से रहते हैं, वो सब साथ में रहते हैं और गीला गीला जो घास होता है वो लोग खाते हैं और अपनी जगह पे रात को सो जाते हैं और नरम नरम घास खा के चैन से सो जाते हैं अपने घर से, और बहुत वे लोग प्रसन्न रहते थे। दूसरे चित्र से बच्चे हम बता सकते हैं कि खरगोश को हाथी परेशान करते हैं। हाथी ऐसे सोते हैं कि जिससे खरगोश भी दबा जाते हैं, उनका परिवार भी दबा जाता है और उनका जो घर है गीली माटी वो भी दब जाती है। इसलिए खरगोश लोग हाथी से बहुत परेशान है। तीसरा चित्र देखकर हम बच्चे बताते हैं कि खरगोश है वो हाथी को बताने लाए हैं कि चांदा मामा आपसे नाराज है। चांदा मामा की परछाई सरोवर में दिखती है और वो लोग खरगोश कहते हैं कि चांदा मामा आपसे नाराज है क्योंकि उनके भांजे दब जाते हैं, उनको खलेल पहुंचती है, उनका घर भी दब जाता है। तो वो चांदा मामा है वो गुस्से से कांप रहे हैं और सरोवर की लहरें जैसे ऊपर नीचे होती है तो चांदा मामा भी ऊपर नीचे होते हैं। तो खरगोश कहते हैं कि हाथी भाई देखो, ये चांदा मामा आपसे बहुत क्रोधित हो गए हैं, ये समझाने आए हैं। दूसरा है हमारे सामने मुहावरों के वाक्य प्रयोग के बारे में सही विकल्प सुनिए। फूला न समाना, फूला न समाना यानी अत्यंत खुश होना, बहुत खुशी होना। तो इन तीनों में से हम कौन सा वाक्य पसंद करेंगे? इस परीक्षा में अनुत्तीर्ण होने के कारण फूला न समाया, એટલે કે હર્ષ પરીક્ષામાં નાપાસ થવાથી ખુશ થયો હતો। मोनाली स्कूल में प्रथम नंबर आई इसलिए वह फूली न समाई। मोनाली स्कूल में प्रथम नंबर आई તેથી તે अत्यंत खुश હતી। सेठ पानाचंद की जायदाद लूट गई इसलिए वे फूले न समाए। सेठ पानाचंदनी मिलकत बधी लूंटाई गई તેથી તે खुश હતા। એટલે સૌથી પહેલું આપણને ख वाળું જે वाक्य હતું કે मोनाली स्कूल में प्रथम नंबर आई इसलिए वह फूली न समाई, वो वाक्य सच है। दूसरा है हमारे सामने ऊंचे चढ़ना यानी कि प्रगति करना। तो प्रगति कौन करते हैं ये, इसके लिए हमें सही वाक्य कौन सा है? दीपाली अंग्रेजी विषय में दिन प्रतिदिन ऊंचे चढ़ना चाहती है। दीपाली अंग्रेजी विषय में रोज ने रोज ऊपर એટલે કે સારા માર્ક્સ લાવવા માટે સારા માર્ક્સ લાવીને આગળ પ્રગતિ કરવા ચાહે છે। हितेश एक ही कक्षा में 2 साल रहकर ऊंचे चढ़ना चाहते हैं। हितेश एक ज क्लासनी अंदर 2 वर्ष करीने प्रगति करवा मांगे छे। बच्चे पेड़ पर ऊंचे चढ़ने का खेल खेलते हैं। बाळको झाड़ पर ऊपर चढ़ीने खेल रमत रमीने प्रगति करे छे। तो सही वाक्य है बच्चे, दीपाली अंग्रेजी विषय में दिन प्रतिदिन ऊंचे चढ़ना चाहती है, वही वाक्य सही है। तीसरा है हमारे सामने अभिवादन करना यानी कि सत्कार करना। आयुषी ने वक्तृत्व स्पर्धा में अच्छा वक्तव्य दिया इसलिए उसके पिता दर्शन कुमार ने उसका अभिवादन किया। आयुषीए वक्तृत्व स्पर्धा में
સારું પોતાનું વક્તવ્ય આપ્યું, એટલે કે પોતાની સ્પીચ સારી આપી, તેથી તેના પિતા દર્શન કુમારે તેમનો સત્કાર કર્યો, તેને શાબાशी આપી। तनीषा आम खा रहा था, इसलिए उसके मित्र ने उसका अभिवादन किया। એટલે કે તનિષા કેરી ખાતી હતી, તેથી તેના મિત્રએ તેને સત્કાર કર્યો, તેને શાબાशी આપી। शिल्पा दौड़ में हार गई, इसलिए उसकी मम्मी ने उसका अभिवादन किया। शिल्पा दौड़ में हारी गई, તેથી તેની મમ્મીએ તેને शाबाशी आपी। तो सही वाक्य बैठता है बच्चे। आयुषी ने वक्तृत्व स्पर्धा में अच्छा वक्तव्य दिया, इसलिए उसके पिता दर्शन कुमार ने उसका अभिवादन किया। तो सही वाक्य है क। अब हमारे सामने है विद्यार्थी मित्रों 3 चित्र देखकर कहानी कहो। चित्र में एक कछुआ है और खरगोश है। कछुआ और खरगोश के बीच स्पर्धा हुई। खरगोश तेज दौड़ रहा है। तीसरे चित्र में खरगोश सो गया है और चौथे में कछुआ जीत गया है। तो इस कहानी में बच्चे हम समझते हैं कि कछुआ और खरगोश दोनों मित्र हैं और कछुआ और खरगोश दोनों में ऐसी शर्त लगी कि कौन सबसे ज़्यादा तेज कर दौड़ कर पहुँचता है। तो कछुआ बहुत धीरे चलता है और खरगोश बहुत ज़्यादा तेज दौड़ता है। तो खरगोश को ऐसा लगा कि मैं कछुए को हराऊं, मैं जीत जाऊं और कछुओं को बता दूं कि मैं सबसे तेज दौड़ सकता हूँ। तो दोनों के बीच एक शर्त लगी कि कौन सबसे पहले पहुँचता है। तो दोनों ने ये शर्त मानी और दौड़ना शुरू किया। तो जैसे ही बने की दौड़ने की क्षमता शुरू हुई तो देखा कि खरगोश बड़ा तेज दौड़ रहा था और कछुआ धीरे धीरे पीछे आ रहा था। खरगोश ने पीछे से देखा कि कछुआ तो बहुत पीछे है, क्योंकि कछुआ तेज दौड़ ही नहीं सकता। तो खरगोश ने सोचा कि मैं फास्ट हूँ और खरगोश तेज दौड़ रहा है। तीसरे चित्र में देखकर हमें बताया कि खरगोश सो गया। खरगोश ने दौड़ते दौड़ते देखा कि कछुआ तो बहुत पीछे है और मैं कछुए से बहुत ज़्यादा आगे हूँ। तो खरगोश ने सोचा कि मैं ही पहले नंबर पर आऊँगा, तो क्यों न मैं थोड़ी देर सो जाऊँ। मैं चाहे कितनी भी मेहनत करूँ, खरगोश मैं ही आगे रहने वाला हूँ, कछुआ तो पीछे ही रह जाएगा, क्योंकि कछुए की इतनी स्पीड ही नहीं है कि वो आगे चल सके। तो मैं ही पहले नंबर पे आऊँगा, तो क्यों न मैं थोड़ी देर आराम कर लूँ। ऐसे सोचकर खरगोश सो गया। सोते सोते उसकी नींद गहरी होती गई और खरगोश वाकई ही में नींद में टहल गया। और खरगोश को सोता था, तभी उसी जगह पर कछुआ आया। कछुआ ने देखा कि खरगोश तो सो रहा है, तो कछुआ तो अपनी मस्ती में आगे ही आगे निकल गया। उसने देखा कि फिर भी खरगोश तो सो ही रहा था, उसने उसको उठाया नहीं और कछुआ आगे ही आगे बढ़ता गया और ऐसे ही ऐसे कछुआ अपनी लाइन तक पहुंच गया और कछुआ जीत गया और खरगोश सोता ही रह गया। इस तरह कभी अपने मित्र हो या कोई भी अन्य व्यक्ति हो, किसी की पर भी अपना अभिमान करना नहीं चाहिए, क्योंकि समय किसी से भी रुकता नहीं है और समय आगे निकल जाता है। अब उसने अभिमान किया तो खरगोश रह गया और कछुआ आगे निकल गया और कछुआ जीत गया। इस कहानी के आधार पर अपने साथियों से पूछने के लिए प्रश्न बनाकर लिखो। तो इसे हम प्रश्न भी बना सकते हैं विद्यार्थी मित्रों की कछुआ क्या सोचने लगा, खरगोश क्या सोचता था, दोनों के बीच क्या शर्त हुई और कौन पहले आ गया और कौन सो गया। ऐसे छोटे छोटे प्रश्न भी हम बना सकते हैं। थैंक यू। बच्चे स्वाध्याय में प्रश्न नंबर 1 देखेंगे कि प्रश्नों के उत्तर दीजिए। प्रश्न नंबर पहला, खरगोशों के बिल कहाँ थे? तो खरगोशों के बिल सरोवर के किनारे जमीन के अंदर थे। दूसरा प्रश्न है, खरगोशों का सरदार क्या बोला?
तो उत्तर है खरगोशों का सरदार बोला, हम चांद के भांजे हैं। हमारे कुछ भाई धरती पर रहने आए हैं। पूर्णमासी का चांद कैसा है? तो पूर्णमासी का चांद पूरा गोल है, यानी कि पूर्णमासी का चांद पूर्ण होता है। तालाब में क्या दिखाई दे रहा है? तो तालाब में चांदा मामा दिखाई दे रहा है। पूर्णमासी के चांद का तालाब में पूरा तस्वीर दिख रहा है। चांदा मामा से माफ़ी कौन मांग रहा है? तो चांदा मामा से माफ़ी हाथी मांग रहे हैं। अब मातृभाषा में अनुवाद कीजिए। ये दूसरा प्रश्न है कि सरोवर के किनारे गीली जमीन थी। तो सरोवरना किनारे એટલે કે પાસે પોચી ભીની જમીન थी એટલે કે હતી। हम चांद के भांजे है, अमे चांदना भाणिया छिए। हाथियों के झुंड में कुछ शरारती हाथी थे। हाथियोना जूथमां કેટલાક તોફાની હાથી હતા। खरगोशों के सरदार ने एक उपाय सोचा। ससलाना मालिके एक युक्ति शोधी। संदर्भ पुस्तक पढ़कर पता करो और लिखो कि पूर्णमासी कब होती है और अमावस्या कब। तो पूर्णमासी पूनम के दिन होती है, अमावस्या अमास के दिन होती है। जब सुद का सारे महीने में आगे का 15 दिन सुद होता है कि सुद के बाद 14 दिन के बाद पूर्णमासी होती है और उसके बाद जो वध होता है उसका 14 दिन के बाद अमावस होती है। अब हम देखेंगे और समझिए और पढ़ना है और समझना है कि समझदारी से बड़ा कार्य हो सकता है। એટલે કે समझपूर्वक मोटाમાં मोटू पण काम थई सके छे। दूसरों को तकलीफ हो ऐसे कार्य हमें कभी नहीं करना चाहिए। बीजाने तकलीफ पड़े तेवुं कार्य આપણે ક્યારેય કરવું જોઈએ नहीं। जल्दबाजी से कार्य सफल नहीं होते। उतावळथी काम सफल थतुं नथी। धीरज से कार्य सफल होते हैं। धीरजथी ज पण काम सफल थाय छे। आ वाक्य આપણે સમજવાના છે અને જીવનમાં ઉતારવાના છે। થેન્ક યુ બચ્ચે।